દર વર્ષે ઉત્તરાયણ પર્વ પર ઇમરજન્સી કોલમાં વધારો જોવા મળે છે. સુરતમાં આ વર્ષે પણ ઉત્તરાયણના દિવસે 108 એમ્બ્યુલન્સ સતત દોડતી રહી હતી. 2023ની ઉત્તરાયણે 42 અકસ્માત હતા, જે ગત રોજ 119 સુધી પહોંચી ગયા. મારામારી, હુમલો, કોઈને ઈજા પહોંચાડવી જેવા 26 કેસ નોંધાયા હતા. 54 જેટલા લોકો પડી જવાથી ઈજાગ્રસ્ત થતા તેમને 108માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. દર વર્ષે ઉત્તરાયણ પર્વ પર ઇમરજન્સી કોલમાં વધારો જોવા મળે છે. સુરતમાં આ વર્ષે પણ ઉત્તરાયણના દિવસે 108 એમ્બ્યુલન્સ સતત દોડતી રહી હતી, જેમાં પતંગની દોરીથી કપાવાના 9 જેટલા કેસ આવ્યા હતા, જ્યારે અકસ્માતના 119 જેટલા કેસ સામે આવ્યા હતા. ઉત્તરાયણના દિવસે અકસ્માતના કેસો વધ્યા હતા. ઉત્તરાયણનો ઉત્સવ લોકોએ ખૂબ ધામધૂમથી ઉજવ્યો હતો, પરંતુ સુરતમાં 108 એમ્બ્યુલન્સ સતત દોડતી રહી હતી. દર વર્ષે ઉત્તરાયણ પર ઇમરજન્સી કોલમાં પણ વધારો જોવા મળે છે. સુરતમાં આ વર્ષે પણ ઉત્તરાયણના દિવસે 108 એમ્બ્યુલન્સ સતત દોડતી રહી હતી. 2023ની ઉત્તરાયણે 42 અકસ્માત હતા, તે ગત રોજ 119 સુધી પહોંચી ગયા હતા. મારામારી, હુમલો, કોઈને ઈજા પહોંચાડવી જેવા 26 કેસ નોંધાયા હતા. 54 જેટલા લોકો પડી જવાથી ઈજાગ્રસ્ત થતા તેમને 108માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.